અને હવે વાત પેટા ચૂંટણીના જંગ પર કરવી છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેના પ્રચાર અને પ્રસારનો આજે અંતિમ દિવસ હોવાને કારણે તમામ રાજકીય પક્ષોએ તાકાત ઝોકી દીધી। ભાજપ દ્વારા યોજાયેલી ભવ્ય પદયાત્રા દરમિયાન ભાજપ ઉમેદવાર સતીશ પટેલે જીતનો દાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે પદયાત્રામાં ઉમટેલા કાર્યકર્તાઓની જંગી સંખ્યા જ પરિણામનો સંકેત આપે છે અને સ્વ યોગેશ કાકાને સન્માન આપવું એ જ ભાજપનો મુખ્ય ધ્યેય છે। ચોમાસાની ઋતુ હોવા છતાં પણ કાર્યકરો સાથે સાતત્યપૂર્ણ પ્રચાર કર્યા હોવાનું જણાવતા તેમણે વરસાદી માહોલમાં પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે। કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલી પર કટાક્ષ કરતા તેઓએ ઉમેરતા એવું પણ કહ્યું કે તે તેમનો વિષય છે, જ્યારે ભાજપનો વિજય એ સંપૂર્ણપણે નિશ્ચિત છે। વિશ્વાસ છે અને 30 તારીખે જે મતદાન થવાનું જંગી મતદાન થવાનું છે અને 3જી તારીખે માંજલપુર વિધાનસભા ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, કારણ કે કાર્યકરોની એટલી મહેનત, અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ બધા જ દિલ દઈને કામે લાગ્યા છે અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલે જે કામગીરી કરી છે અને એમની જે મહેનત હતી એને વધારે સુશોભિત કરવા માટે અમારા કાર્યકરો કામ